મા બાપ ને દીકરા વચ્ચે સંબંધ નથી, પતિ પત્ની વચ્ચે હવે સંબંધ નથી. અને એવા કળીકાળની અંદર તારી હાય હા ને ના એ ના. મન બુદ્ધિનો વિસ્ફોટ થઈ જાય નથી. નિશાન સંધાઈ જાય. ઈચ્છાનું ભિક્ષાપાત્ર છૂટી જાય. અકર્તુમમાં જતા રહેવાય. કરતુમ બધું ભક્તિરૂપ થઈ જાય અને ભગવાનની અન્યથા કરતુમ આપણા ઉપર ચાલવા માંડે. શું જોઈએ આનાથી વિશેષ? ઊંડાણવાળી વાત છે. હૃદયમાં ભાવ લાવીને શુદ્ધ ચિત્તથી આ વિચારજો. કોઈ સગાવાલું રહેવાનું નથી. ગરીબ હોય તો પૈસાથી સેવા કરશે, બીમાર રહેશું તો કોઈક બીજી રીતે સેવા કરશે. પણ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જે આત્માની સેવા કરી શકશે એવી સેવા કોઈ કરી શકવાનું નથી. એટલા માટે એના થવાનું છે બસ.